ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે તાજેતરમાં ગુજરાતના અમુક કલાકારોને વિધાનસભામાં બોલાવતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી કે જે બાદ અન્ય કલાકારોએ પણ વિક્રમ ઠાકોરને સમર્થન આપતા વિવાદ વકર્યો હતો। આમ સરકાર બીચમાં આવી ત્યારે ગુજરાતના લગભગ 200થી વધુ કલાકારોને વિધાનસભામાં બોલાવીને આ મામલાને શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારે આ વિવાદ શાંત પડતા જ હવે વિધાનસભામાં જવાને લઈને નવો વિવાદ સર્જાયો છે, પરંતુ આ વખતે આ વિવાદ ભાજપમાં જ થયો છે। અમદાવાદમાં ભાજપના માનીતા કાર્યકરોને જ વિધાનસભા સત્ર જોવા માટે લઈ જવાને લઈને અન્ય કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરતા બળાપો ઠાલવ્યો હતો। મળતી માહિતી મુજબ હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે ઠક્કર બાપાનગર વિધાનસભાના ધારાસભ્ય કંચનબેન રાદડિયાની સૂચનાથી અમદાવાદના ઠક્કર બાપાનગર વિધાનસભાના ઇન્ડિયા કોલોની અને સેજપુર વોર્ડના કાર્યકર્તાઓને સત્રની કામગીરી જોવા લઈને આવે છે કે જેના ફોટા ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપમાં મૂકતા મહિલા અને અન્ય કાર્યકર્તાઓએ મેસેજ કરીને બળાપો કાઢ્યો હતો। આમ ભાજપમાં ધારાસભ્ય અને વોર્ડના પ્રમુખ દ્વારા કાર્યકર્તાઓ સાથે વાલા દવલાની નીતિ અપનાવતા કાર્યકરો રોષે ભરાયા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।